સાબરકાંઠાના હિંમતનગરમાં વરસાદી માહોલ જોવા મળ્યો। મહાવીરનગર વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। રોડની બંને તરફ પાણી ભરાતા લોકો પરેશાન થઈ ઉઠ્યા। પાણીના નિકાલના અભાવે વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને પાણીનો એક બાજુ નિકાલ ન થઈ શકતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે જ્યાં જુઓ ત્યાં અત્ર તત્ર સર્વત્ર માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ તલોદમાં 5 ઇંચ નોંધાયો હતો, ત્યારબાદ 4 ઇંચ પ્રાંતિજમાં હતો અને બાકીના તાલુકામાં 2 ઇંચથી પોણા 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। અત્યારે હાલ સવારથી જ વરસાદ શરૂ રહ્યો છે, તેને લઈને હિંમતનગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। અત્યારે હાલ જોઈ શકો છો સાબર સોસાયટી છે, સાબર સોસાયટીનો જે માર્ગ છે, માર્ગની બંને તરફ જે નીચાણવાળો ભાગ છે, ભાગ પર પાણી ભરાઈ ગયા, તેના કારણે સરોવર જેવું લાગી રહ્યું છે। બીજી તરફ જે પાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી હાલ આ દ્રશ્યોને ચાડી ખાઈ રહી છે। જે પ્રી મોન્સૂન કામગીરી ખાલી નામની હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। હિંમતનગરના કર્ણાવતી સોસાયટી જે 50 થી 60 સોસાયટીને જોડતો રોડ છે, ત્યાં પણ પાણી ભરાય છે। બીજી તરફ સાબર સોસાયટી ઉપરાંત જે નીચાણવાળા વિસ્તારો છે, હિંમતનગરના નીચાણવાળા વિસ્તારોમાં વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે પાણી ભરાવાની શરૂઆત થઈ છે અને અત્યારે સુધીમાં રોડ ઉપર પાણી આવ્યા છે, તેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શૈલેષ ચૌહાણ, G24 કલાક, હિંમતનગર, સાબરકાંઠા।